બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને હજી પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયેલા છે। અમારા સંવાદદાતાનો અહેવાલ હમણાં જ આપે જોયો। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જેમાં વીજળીના કડાકા સંભળાઈ રહ્યા છે। અંબાજીમાં પણ ખૂબ વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહીના પગલે અંબાજીમાં પણ રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે। ભર ઉનાળે ભારે પવન અને વીજળીના કડાકા સાથે આ વરસાદ એ બરબાદી લઈને આવ્યો। અંબાજી દાંતા વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છે। દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસ્યો। ઉકળાટ ખૂબ વધી ગયો હતો, એવામાં વરસાદ પડ્યો। એક તરફ શહેરી વિસ્તારોમાં વાતાવરણમાં તાપમાનનો પારો નીચે ગયો, પણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નુકસાની અને બરબાદી જ લઈને આવ્યો। અંબાજી અને દાંતા પંથકના ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે। મકાઈના પાકને સૌથી વધુ નુકસાન આ પંથકના ખેડૂતોને થઈ શકે છે। હજી પણ હવામાન વિભાગની આગાહી છે કે આ વિસ્તારમાં વરસાદ વરસશે। કમોસમી વરસાદની આગાહી અગાઉ પણ કરવામાં આવી હતી અને કેટલાક વિસ્તારોમાં અમુક પ્રકારની સૂચના પણ આપવામાં આવી હતી, જેમ કે માર્કેટ યાર્ડમાં સૂચના આપી દેવામાં આવી હતી। પણ અંબાજી દાંતા પંથકના દ્રશ્યો જેમાં આકાશમાં વીજળીના કડાકા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ એવો વરસાદ કે જાણે ભર ચોમાસું હોય અને તૂટી પડ્યો હોય વરસાદ, એવો જ વરસાદ અત્યારે ભર ઉનાળે વરસી રહ્યો છે। તો બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। મોટા ભાગના વિસ્તારમાં વરસાદ છે। જિલ્લામાં ખેડૂતો માટે બરબાદી લઈને આવ્યો આ વરસાદ। બનાસકાંઠાના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। કમોસમી વરસાદ ખેડૂતોની કમર તોડી નાખશે, કેમ કે વરસાદ આખી રાત પડ્યો, તેજ પવન પણ ફૂંકાયો અને બાદમાં રીતસર ન તૂટી પડ્યો। આખા જિલ્લાને બાનમાં લીધો કમોસમી વરસાદે। ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય, આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને અવાજ સંભળાઈ રહ્યો છે, તેના ઉપરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે। હવામાન વિભાગે તો કરા સાથે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે। ધોધમાર વરસાદ તેજ પવન સાથે વરસ્યો, જેના કારણે કેટલાય વિસ્તારો તરબતર થઈ ગયા છે। રસ્તા જળમગ્ન બની ગયા છે। હજી સવારના સમયે પણ કેટલાક વિસ્તારોમાં ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો છે। આ રાત્રિના દ્રશ્યો છે, વિડીયો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેમાં વરસાદની તીવ્રતા કેટલી છે તેનો અંદાજ લગાવી શકાય છે। પવન કેટલો તેજ ફૂંકાઈ રહ્યો છે તેનો પણ અંદાજ લગાવી શકાય છે। શહેરી વિસ્તારમાં તો વાતાવરણમાં ઠંડક પ્રસરી, પણ ગ્રામ્ય વિસ્તારમાં આ વરસાદ બરબાદી લઈને આવ્યો। ભર ઉનાળે બનાસકાંઠામાં બરબાદીનો વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે। ભર ઉનાળે જ્યાં એક તરફ રાજ્યમાં 41-42 ડિગ્રી તાપમાન છે, બીજી તરફ બનાસકાંઠા જિલ્લો કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે અને ચોમાસામાં વરસે એવો વરસાદ બનાસકાંઠામાં ભર ઉનાળે વરસી રહ્યો છે। વાવાઝોડા સાથે બનાસકાંઠામાં વરસાદ વરસ્યો। હવામાન નિષ્ણાતોએ પણ આગાહી કરી હતી। પાલનપુરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભર ઉનાળે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારો રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો આપ જુઓ। પાલનપુર સિવિલ હોસ્પિટલના દ્રશ્યો, જ્યાં પાણી ભરાઈ ગયા છે। ચોમાસામાં તો આ સ્થિતિ રહે છે જ, પણ હવે સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવવા જવાનો જે રસ્તો છે, ત્યાં ઉનાળામાં પણ આ